હા હા ગાવ હા હા શું તું ત્યાં શું તું ત્યાં મમ્મા કાકા કહી ગયો કાકા કહી ગયો મમ્મા કાકા કહી ગયો હા કાકા કહી ગયો ક્યાં બગી બગી આવી ગયા સદભાવનાવાળા ઝાડવા વાવા પાછા કરી દીધું ચાલુ એની હળવું હળવું જામ પડીને ઢોરા દરેક પતાવી દીધી મેં હું એ હેઠેથી સારા જામ પણ હતા ખરી ગયા બધા બહુ મસ્ત હતા અહીંયા માથા ભરાઈ ભરાઈને ભાંગી નાખીએ ડાયરું બાયરું રેડી કરી દીધી છે હાવ આપણે દરેક ટ્રેક્ટરના વાયરિંગમાં લોસો હે કરી નાખીએ રીપે ફ્યુઝ બોક્સ ખોલીને લઈ લઈએ હેઠું કારણ કે લોચાવાળું થઈ ગયું હવે વરસાદમાં પહેલું તેદુનું પાર્કિંગ લાઇટ ચાલુ કરો એટલે બધું તબડકો એટલા પણ ફ્યુઝ ચડાવો બારી નાખે છે ને હેડલાઇટ એટલે બધું વરાણું તો બંધ થઈ ગયું છે તબડકો થઈ ગયું છે થાતી છે નહીં એટલે હવે મથીએ આમાં થઈ જાય તો ભલે ને બધું થયું રાતના તો ક્યાં આપવું હોય છે મથીએ એ થાય આવણી વાળો ભાઈ બસમાં પિન મારે રહ્યો છે વળગી જાય પાછા આપણે ધંધે જોઈએ હવે આમાં સાયન્સ એટલી ઘડી કરીએ આ વળી શું જાય છે સમજાણી નહીં કે સાદા સ્ટેરિંગમાંથી જે હરિયો જાય છે એમાં નથી ગિરીશ આવતું નથી ઓઇલ આવતું તમે ફરાઈ દેખાય છે હા હું ઓલ આપ્યો છે નટબોલા કંઈ સમજાતું નથી અને ખબર હોય તો જરીક કોમેન્ટ કરીને કહેજો મારે તો મગજ ન કામ કર્યું આપણે અવાજ સાફ કરી નાખવાનું છે બધું ટેપ બેપને કાંઈ રહેવા નથી દેવાનું લાઇટિંગ બાઇટિંગ બધું હકેલી મૂકી દેવાનું છે કારણ કે વાયરિંગની પથારી આ બધા જ ફેરવે છે આપણે વગાડવાનું એટલું બધું કંઈ શોખ નથી એવડું ટવરક એવડું કોઈને જોતું હોય લઈ જજો ભાઈ 8ના સ્પીકર છે ટેપ છે રોલ બોલને બધું ગાડીને મૂકી દીધું ભાઈ સાઈડમાં આટલો ભીડ્યો છે અહીંયા પોતાની રાપ પીટ કરવી છે કાલે દાંતી આઈકીમાં હાંકી નાખીએ પછી હવે તો આરામ કરવાનું કીધું હતું ડૉક્ટરે જાજુ કામ કરી નાખ્યું છે જાળવા બાળવા પાઈ દીધા ક્યારો એક ક્લાસ કરીને હવે અહીંયા વીવળી રમે છે શું કરે હે શું કરે ઓહ ભાઈ સોયાબીનની ગાડી ભરેલી હતી જેપ મારા બિચારો આપણે નીકળીએ ગામ બાજુ દરેક કેસર બાજુ આટો મારીએ કારણ કે કેસર નહીં જોયો ને કેટલો ટાઈમ થઈ ગયો
હવે તમે કટરો બટરો બધું મૂકી દીધું સાઈડમાં. સોયાબીનની સિઝન પતી ગઈ છે. દિવાલવાળા આવે આજ તો રજા રાખી લાગે. ભાગ્ય ભાઈને કહું તો સાગરભાઈ પણ આગળ ઘૂમરો મારીએ. આપણે અહીંયા આટો મારો આવવું પડે. સાગરભાઈ બેઠા સ્ટાર સાટા દેખાતા નથી. જુઓ જો થોડી ચોટી જવાનું મન છે બી કરવાનું એની હાલત છે. અટાણે આવ રેડી છે મારી જોડે. આમ ભાઈ બે ધબધબાથી બોલાવે છે. એટલા રીતથી અખંડ ઉટકા કહેવાય, ખેતવાળા કહેવાય ભાઈ. ધબધબાથી બોલાવીને ઘેરને પણ આવો તમે મશીનની સર્વિસ નથી કરાવી છે. મશીન ચોખ્ખું થઈ ગયું, હાલે હાલે ચકાચક થઈ ગયું. એને સર્વિસ કરી હોય એવું. ઓકે દઈશા હું પાછળ ક્યાં હતો પણ બહુ ઝીણી છે. 28 નંબર માલ હા દુનિયા જેવી કાંધામાં બહુ જાય છે. કોરી લાગે થોડી હાલે હે ધબધબાને ભાણું ધબધબાથી બોલાવે. કાંદામાં વધારે જતું એટલે આપણે જરીક રિવર્સ સ્લો કરાવીને કોઈ ભાણું પાસે માંડવી અહીંયા જાય પંખામાં. ઓકે વાણા દઈશા જલસા હે કે દઈશા હે મજા આવે. હું દઈશા બોરા લેવો પાડે આવ્યું પતરું ક્યાં પતરું આ બાજુ આવી ગઈ. લઈ લે બહુ લઈ લે. પપ્પાને લેતો આવે મોટા
ઉલાર આવતું રે કપે ઉલાર આવતું રે પેલા વરાઈ જાય મિત્રો ઓલા છોકરા પાડીને માથે બેન ઘુમરા ઘુમર થયા છે પાડીને સારવા લેવા કે મારવા કંઈ ખબર નથી પડતી હરી ગા હે કંઈ હું જોઉં છું બેઠો બેઠો હું પીધોળી કાઢને ગયા બિસાડીને વારા પછી વારો લે છે માથે બેન દોડવેરિયા છે પાડી આજ તો આ પારને કાં ઓલી પારીના જેવું છે બિસાડીની સર્વિસ થઈ ગઈ છે હબાવની માણું પણ કપિલ બાપા વર્ગી ગયા હે એટલે ધબધબાટી બોલાવે આપણે કદી રિકવર થઈ જાય કદાચ પાછા એની સીટ માથે ચડીને બરાબર આપણી ધબધબાટી બોલાવીએ હવે તમે હાલે હાઈ ક્લાસ ચકાચક અને જે આપણા મજૂર હતા એ પણ વયા ગયા એ પણ હવે એ નહીં ભેગા એટલે મજૂરનું સેટિંગ હોય ત્યાં જ થાય છે ભેગું કપિલભાઈને પણ ફોન હજી બંધ થતા નથી તમે સારી બધું માંડવી તો હોટલ કેટલી ઠેકાણે માંડવી કે સમજાતું નથી આપણે ભાગ્ય ગામમાં વાળબાળ કપવી નાખીએ આપણે આવી ગયા રમણભાઈ પાસે રમણભાઈ આપણે પૂછ્યું કેવા કપાસ એટલે રમણભાઈ બોલતા નથી સાંભળતા નથી એવું બધું હે આમાં એટલે આપણે એને ઈશારામાં કહી દીધું અને મજા આવે એમ કાપીને મારો ભાઈ ડાલા મથું ઉલારી નાખતું આપણે વર્ગી જાય રીતે આપણે ધબધબાટી બોલાવી નાખશે એ અને કહી દેવાનું તને મજા આવે એમ કાપી નાખે એટલે બધી કંઈ ઘટે જ નહીં હવે તો વર્ગી ગયા હા આપણે વારે ઘડીએ પૂછતા રેડી એટલે આપણે હા કરી દઈએ હાલે છે હવે ધબધબાટી જોવો તમે એટલે કાપી નાખશે આપણે ઘરે જઈને હવે નાહી ધોઈને હોઈ જાય આજ તો થકાઈ ગયું છે બોલ હવે આરામ કરી લઈ ડૉક્ટરે કીધું હે ને